હેલો યુટ્યુબ ફેમિલી, અત્યારે જો વાગી ગયા છે 4 ને આપણે બીજા વિડીયોની શરૂઆત કરી દીધી છે. આગળના વિડીયોમાં તમે જોયું કે નવા ઘર હાટું આપણે હું વસ્તુની ખરીદી કરી છે. તો અત્યારે છે ને હવે બીજા વિડીયોની શરૂઆત કરવી છે આપણે. અને પછી છે ને જયદીપ જ્યાં હતા ફ્લેટે તો આવ્યા અને રીંગણનું શાક બનાવ્યું હતું. તો રીંગણનું શાક, રોટલી, છાશ ને મરચાં બધું આપણે જમી લીધું. અને જમીને જયદીપ ઓફિસે ગયા અને મારે બધું આ જે પેક કરવાનું હતું એ કામ છે. તો મેં કીધું તમે તોરણવાળા ત્યાં મને લેતા જાવ, એટલે છે હું તોરણ લઈ અને ઘરે આવતી રહું, એટલે મારે પછી હાલીને જવું પડે નહીં. તો જયદીપ કે સારું હાલું તો ત્યાં ઉતારીને વહી જઈશ, તું પછી તારા હાથે વી આવજે. તો ત્યાં પહોંચ્યા ને તે દુકાન જ બંધ હતી, એટલે તોય મારે પાછો ધક્કો રહ્યો. તો અત્યારે છે ને 4 વાગી ગયા છે ને હવે જે વાસણ બધા ધોવાના હતા ને એનો જો આપણે ચોકડીમાં ઢગલો કરી દીધો છે. એ બધા વાસણ ધોવાના છે. અને આ ઘઉંની પેટી ખાલી કરી નાખી છે, એનું સ્ટેન્ડ છે. તો એ બધું આપણે ધોઈ નાખી, કેમ કે ઘઉંની પેટી રહીને એમાં રસોડાના જે વાપરવાના વાસણ છે ને એ ભરવાના છે. એટલે અહીંયા હમણાં થોડાક દિવસ બધું ગોઠવવાનું નથી ને તો મને ગોતવામાં ઇઝી રહે કે આમાં જ રસોડાના વાસણ છે એમ. તો જયદીપ કે હમણાં ફોન આવ્યો ને તો એમને કીધું કે કાલ સવારમાં જ તે રૂમ ફેરવવાની છે, કેમ કે એમના ભાઈબંધને બધાને જીન કીધું હોય એ બધા સવારમાં કે બપોર જ્યારે ફ્રી હોય ત્યારે જ તે આવે. તો અમુકને સવાર બહાર જવાનું હોય, અમુકને સાંજે બહાર જવાનું એવું બધું હોય. તો એ કે કાલ સવારમાં રાખશું ફેરવવાનું એમ. એટલે જયદીપનો ફોન આવ્યો કે હું સાંજે ફ્લેટે ઘરે આવીશ તો ફ્લેટે મોડા ઊંધી આજ કામ ચાલુ રાખવાનું છે, કેમ કે કાલ 2 રૂમ કમ્પ્લીટ થઈ જાય ને એ રીતના, ફ્લોરિંગમાં કમ્પ્લીટ થઈ જાય, બાથરૂમની ટાઇલ્સમાં કમ્પ્લીટ થઈ જાય એ રીતના કરવાનું હતું. કેમ કે 2 રૂમમાં નીચેનું ફ્લોરિંગ ને એવું કમ્પ્લીટ આજ સાંજ સુધી કરવાનું છે. એટલે કે કીધું છે કે મોડા ઊંધી કામ ચાલુ રાખશું. તો કે હું એવું લાગશે ને તો ઓફિસથી સીધો ફ્લેટે જઈશ અને પછી ઘરે આવીશ, અથવા તો જમવાનો ટાઈમ હશે તો એ કે ઘરે આવીને જમીન પછી ફ્લેટે જઈશ એમ કહેતા હતા. તો મને કે તું છે ને બધું પેકિંગ કરીને રાખજે, કાલ સવારમાં રૂમ ફેરવવાની છે. એટલે હવે છે ને બોલું તો જયદીપ વહેલા વિયાયા હોય ને એમને ત્યાં જવાનું ના હોય તો થોડુંક થેલી બેલી પકડવામાં તે હેલ્પ કરે, કે કંઈક ગોદડા બાંધવા છે કે કંઈક પકડવું છે એ રીતના એમ. પણ હવે એ મોડા આવવાના છે એટલે બધી વસ્તુ પેકિંગ મારે એકલાને કરવાની છે. તો બધું વસ્તુ આપણે એકલા પેક કરવાનું છે. તો હાલો હવે છે ને કામ ફટોફટ ચાલુ કરી દેવી, નહીંતર હવે એકલા હાથે કરવામાં થશે મોડું. તો હવે પહેલાં છે ને વાસણ મેં ધોઈ નાખું એટલે ફૂકાઈ જાય, સાંજે ભરવાનું થાય ને એમ એટલે વાસણ આપણે ધોઈ નાખું. તો અત્યારે છે ને વાગી ગયા છે 5:30 અને આપણે છે ને બેડમાંથી જે ગોદડા કાઢવાના હતા ને બધા જો ગોદડા કાઢી અને 2 પોટલા ભરી લીધા છે. અને હવે બેડમાં જે વાસણ ને એવું હતું ને બધું કાઢીને મૂક્યું છે ને એ ભરવાનું છે. પણ અત્યારે થઈ ગયા છે 5:30, એટલે મેં કીધું પહેલાં છે ને તોરણ લઈ આવું અને પછી આવીને બીજું બધું કામ કરવું, એટલે મોડું થાય તો હાલે. પછી છે ને ખોટું થોડુંક અંધારું થઈ જાય અને પછી તોરણ લેવા મારે જવાનું થાય તો મોડું કરવું એને કરતાં વહેલા જઈને લઈ આવી પછી જવું ને પહેલાંય જવું. તો તોરણ લઈ આવી પછી આવીને બીજો બધો સામાન જે પેક કરવાનો છે એ આપણે કરશું. અને ઘઉંની પેટી તે જો આપણે ધોઈ નાખી દીધી, એ ફૂંકાઈ જશે તો આપણે ઘરમાં લઈ લીધી છે. અને આ બોક્સ રહ્યું ને એ આ સ્ટેન્ડનું છે, એને કાલીમાં પેક કરવાનું છે. તો હાલો હવે આપણે જાવી અને તોરણ લઈ આવીએ. તો ફાઇનલ છે ને હું તોરણ લઈ અને આવતી રહીશું ઘરે. અને તોરણ લઈને ઘરે પહોંચીને ત્યાં 5 કિલોમીટર પૂરા થઈ ગયા છે આપણા. કેમ કે હું અહીંયા પહોંચીને તોરણ લેવા તારી બેને જોયું બહાર તો જયદીપ દેખાણા નહીં, તો કે એકલા આવ્યા છો? મેં કીધું હા. તા કે તો પાછા વહી જાવ કે નથી દેવાના. એ કે આ તોરણ કે વજનમાં જેટલા હોય, એ કે એકથી જતા હશે, કે એક તોરણ હોય તો ઠીક છે, કે 3 તોરણનું વજન કેટલું થાય, તો એ કે 100 ટીટોડી જેવા નિમાય પાછા એ કે તોરણ ઉપાડીને જવું છે, નથી દેવા. એ કે હાંજે કે લઈને આવજો પછી લઈ જાયજો. મેં કીધું અત્યારે અમારે કામ ચાલુ છે એટલે વહેલું મોડું થાય, કાંઈ નક્કી ના હોય, એટલે લાવો મને પેક કરી દો એટલે હું લઈ જાઉં. તો એમને પછી છે ને જો માંડ આપણે પરાણે એમની પાસે પેક કરાયા અને લઈ આવ્યા છીએ. અને ખરેખર વજન હતું એમાં, એટલે થાકી ગયા આપણે. અને હવે આ બધો કર્યાવર આપણે જો ભરવાનો છે તો હવે ભરવાનું ચાલુ કરી દેવી, નહીંતર હમણાં જયદીપ આવશે ને તો એમ કહેશે તું સવારની કરે શું તે હજી તે પેક નથી કર્યું એમ. ચાલો પેક કરવી હવે. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 9, 9:30 જેવું થયું છે. એક્ઝેક્ટ ટાઈમ મને ખબર નથી. કેટલા વાગ્યા જયદીપ? કેટલા વાગ્યા? 9:45 જેવું થયું છે. અને જયદીપ આવ્યા એટલે અમે જમી લીધું ને હવે જવું છે આજ ફ્લેટ. અત્યારે આજ આખો દિવસ હું જઈ નથી, જયદીપ જ્યાં હતા. પછી મારે જ આખો દિવસ પેકિંગનું કામ હતું એટલે હું નહોતી જઈ. અને આમાં છે ને જો બધી મસાલાની કાચની બન્યું છે ને આ ડબ્બામાં પેક કરી છે આપણે, આલા બોક્સમાં. તો મેં અત્યારે આંટો મારવા જવું છે ને તો મેં કીધી મૂકતા આવી, એટલે કાલ છે ને બધા વસ્તુ બીજી બધી તો ભરે ને એમાં વાંધો ના આવે, પણ કાચની બન્યું મેં કીધું મસાલાની ફૂટી જાય બધું ભેગું કરી નાખીએ.
એટલે જ આવી હતી. તો એક બોક્સ અત્યારે હાચવીને લેતા જ આવીને હાચવીને મૂકી દઈશું, બરોબર ને? બોક્સ એક લેતા જ આવી એમ. તો હાલો જ આવી હવે. બીજું બધું હજી આવીને પેક કરવાનું છે. થાકીને ઠૂસ થઈ ગયા છે હવે. એ તો ને થાકીને ઠૂસ થઈ ગયા છે હવે. તો હવે એમ થયું છે કે એક મહિનો આરામ કરવા હોય જવું છે. તો ગોહો હોય ને તો હવે બધું કાઢવું તો ખરું ને અંદર જે ભર્યું. હજી તો મેન ગોહો તો બાકી રહી ગયો છે. એક આ તિજોરી ખાલી કરવાની. આ તો ઠીક હાલો ને, જાજા કપડાં નથી, આમાં મેન ભર્યું. હજી છે ને 2 તિજોરી, આ અંદરની બહારની જૂના કપડાની નવા કપડાની તિજોરી છે. એના નીચે આપણે મેન ખજાનો ભર્યો છે, એ બધો ખાલી કરવાનો છે. બાકી વાસણ બાસણ જે ધોઈને ભરવાના હતા તે એ બધું ધોઈ નાખ્યા છે, ખાલી ભરવાના બાકી છે. તો મેં કીધું છે ને પહેલાં અહીંયા આંટો મારી આવીને મૂકતે આવી, પછી આવી નિરાયતે આપણે એ બધું ભર્યા કરવી એમ. અત્યારે છે ને જો આપણે પહોંચી ગયા છીએ ફ્લેટે, અને આ રૂમમાં જો કબાટ બનાવવાનો હતો ને બની જશે, ને આ બાજુ ડ્રેસિંગની જગ્યા રાખી છે. અને આજ જો આ રૂમનું બાથરૂમ ને કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા છે ને વેસ્ટર્ન ટોયલેટ આવશે. અને અહીંયા હજી બધો જો સામાન ને એવું પડ્યું છે એમનું. એટલે આ એક રૂમ કમ્પ્લીટ થઈ જશે, અને આ બીજી રૂમ રહીને એ હોતન કમ્પ્લીટ થઈ જશે. આમાંય તે કબાટ થઈ જશે. અને આ બાથરૂમ એ હોતન ચાલુ જ છે, એને કાંઈ એમ કરાવ્યું જ નથી. તો હવે કાલ છે ને સામાન આપણો અહીંયા આવી જવાનો છે હવારમાં. અને લાઇટવાળા ભાઈ ફિટિંગવાળા આવ્યા હતા, એમને હું કર્યું મને કંઈ બહુ આઈડિયા નથી. તો અત્યારે છે ને વાગી ગયા છે 11:15 ને ફ્લેટેથી આપણે ઘરે આવી અને સીધી મૂકી દીધી છે ચા બનાવવા. એક બાજુ ચા બને છે ને એક બાજુ આપણે દૂધ ગરમ કરી નાખ્યું છે, કેમ કે આજ છે ને આપણે ફ્રીજને કરવાનું છે બંધ. આખી રાત ફ્રીજ બંધ કરવી તો સવારમાં બરફ ઓગળી જાય એટલે ફ્રીજ સાફ થઈ અને ફ્રીજ ફ્લેટે વયું જાય, પછી ત્યાં ચાલુ કરી દઈશું આપણે. તો અત્યારે એટલા હાટું જો દૂધ ગરમ કરવું પડ્યું મારે, ફ્રીજ બંધ કરવું હતું એટલે. અને આ બાજુ ચા મૂકી દીધી છે. અને અમથા છે ને મને કંઈ કામ ના હોય ને તારે ઊંઘ ના આવતી હોય, 11, 12, 1, 2 જેટલા વાગી જાય કંઈ નક્કી જ ના હોય. પણ આજ બપોર મારે સુવાણું નથી, અને તોરણ લેવાની જવાનું હતું તો પછી બપોર સૂતી નહીં ને એ બધું કામ કર્યું. અને આ બધું પેકિંગ કરવાનું કામ હાલે છે એટલે છે ને અત્યારે હવે સૈડી છે ઊંઘ. પોક્સ હવે ઉતાર લેવાનો છે હવે પોક્સને. એટલે આજ છે ને ઊંઘ સડી છે. અમથા છે ને મોડા ઊંઘીને જાગતા હોય ને તો ઊંઘ ના આવતી હોય. અને અત્યારે અહીં જો ફોક્સ આપણે ચાલુ કરી દીધો છે ને એ ફોક્સ હવે હમણાં કાઢવો જ છે, કેમ કે અહીંયા તો છે ને અત્યારે પહેલાં અમારે વાયરિંગ કરાવવું સારું જ છે, કરાવવું ના કરાવવું એમ કરતા હતા, પણ એસીમાં નહોતું હાલે એવું, એટલે ફરીને કરાવવાનું થયું બધું નવું વાયરિંગ. એટલે અમે છે ને બધી જગ્યાએ લાઇટ જ કરી નાખી છે, તમને ચાહે અંધારું જ ના પડે એવું કરી નાખ્યું. કાં જઈદી હે ને એ લાઇટું કરી છે ને, લાઇટું કરી છે ને એમ કરી છે ને, મારે અંધારું પડે એવું નથી ને એમ. કેટલા 18? જો ભાઈ અમારા ફ્લેટમાં 18 લાઇટો આવશે, એટલે અંધારું પડવાનો પ્રોબ્લેમ દૂર, બરોબર ને? તો હાલો હવે ચા પી લો. એટલે એમ નહીં, આપણે જે અહીંયા લાઇટ મુકાવાની થાય, વ્હાઇટ મુકાવાની, નેચરલ મુકાવાની, જેવી મુકાવાની, બધી અલગ અલગ. તો પછી એક લાલ મુકાવજો, એક લીલી મુકાવજો, એક પીળી મુકાવજો. બધી વ્હાઇટ જ રખાય ને, વ્હાઇટ ના હાલે બધે. તો જોવી છે હવે લગભગ તો નેચરલ અથવા તો વ્હાઇટ જ રાખવાનું થશે, કેમ કે બીજી તો વિડીયોમાં કંઈ સરખું ના દેખાય એમ. એના કરતાં નેચરલ અથવા તો વ્હાઇટ બેમાંથી એક આવશે. તો હાલો હવે ચા પી લેવી અને બાકીનો સામાન જે પેક કરવાનો છે એ પેક કરી દેવી. અને આ રૂમમાં છે ને અમે 2.5 વર્ષથી રહેવી છીએ, અને આ છેલ્લી નાઇટ છે આપણી આ રૂમમાં.